नवरात्रि के त्योहारों को लेकर बजरंग दल और हिंदू संगठन ने एक ऐलान किए हैं कि जिनमें बजरंग दल अध्यक्ष जय भाई पटेल और राज भाई पटेल ने महिलाओं के लिए एक हेल्पलाइन नंबर जारी किया है। नवरात्रि के त्योहार में बस कुछ ही समय बाकी है। सूरत जिला बजरंग दल और विश्व हिंदू परिषद ने नवरात्रि के आयोजन को और खिलाड़ियों को एक शब्दों में चेतावनी दी है कि जिसमें वे केवल हिंदुओं को ही प्रवेश देने और छोटे कपड़े पहनने वालों को प्रवेश न देने की बात भी शामिल है। इसके अलावा बजरंग दल के 100 से ज्यादा कार्यकर्ता ट्रेडिशनल कपड़े पहनकर अलग अलग गरबा मैदान में जाकर सरप्राइज चेकिंग करेंगे। बजरंग दल के कार्यकर्ता जय भाई पटेल और राज भाई पटेल ने सूरत महिलाओं की रक्षा के लिए एक हेल्पलाइन नंबर भी जारी किया है। जी તમારું નામ અને હોદ્દો? મારું નામ જયભાઈ પટેલ છે અને હું સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી નિભાવું છું। જી, જે રીતે નવરાત્રી આવી રહી છે કઈ રીતે કામ કરી? ટૂંક જ સમયમાં નવરાત્રીનો પાવન તહેવાર આવી રહ્યો છે। નવરાત્રી એટલે માં જગદંબાની ઉપાસના અને આરાધનાનો તહેવાર કહેવાય અને આ તહેવારોમાં વધારે પડતા અસામાજિક તત્વો અને વિધર્મીઓ હિન્દુ બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે। એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ વર્ષે બી સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે। સરપ્રાઇઝ ચેકિંગ હર વર્ષની જેમ નહીં, પણ આ વર્ષનું સરપ્રાઇઝ ચેકિંગ અલગ પ્રકારનું છે। અમારા સંગઠનની બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રમઝટમાં ગરબા પંડાલમાં અંદર ખેલૈયાઓ સાથે ગરબા રમશે અને જો કોઈ ખેલૈયાઓ અસામાજિક તત્વો બનીને અંદર બેન દીકરીઓને છેડવાની અથવા તો વિધર્મીઓ બેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હશે તો કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ લોકોને સબક શીખવાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને એક બીજી વિનંતી કરવા માંગુ છું આયોજકોને કે નવરાત્રીમાં જોવા જઈએ તો બાઉન્સર, સિંગર, વગાડવા વાળા, બેન્જો વાળા એવા અનેકો પ્રકારના જે કઈ બી લોકો હોય છે, જે વિધર્મીઓ હોય છે, તો એ આયોજકોને અત્યારથી જ વિનંતી કરવામાં કરીએ છીએ કે જો તમે એને બુકિંગ કરાવ્યા હોય તો કેન્સલ કરી દેજો। અમે જરા બી રિસ્ક લેવા નથી માંગતા કે નવરાત્રી પછી કે આપણી કોઈ બી બેન દીકરીઓ હેરાન થાય, બેન દીકરીઓનો બલાત્કાર થાય, બેન દીકરીઓને 35 ટુકડામાં ફ્રીજમાં પેકિંગ થયેલી મળે, એવી કોઈ બી પ્રકારનો રિસ્ક લેવા નથી માંગતા। એટલા માટે આયોજકને એક ખાસ વિનંતી છે બે હાથ જોડીને કે કોઈ બી વિધર્મીને એન્ટ્રી આપવામાં ન આવે। કેટલી ટીમો કામ કરશે, કઈ રીતનો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે? આ આયોજનમાં કમસે કમ 100 કાર્યકર્તાઓ કામ કરશે, એમાં બહેનો અને ભાઈઓ સાથે સમગ્ર સુરતમાં ગ્રામ્ય અને મહાનગર બંને જગ્યા પર। અને એ બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં રમશે, મેં તમને હમણાં કીધું એમ। અને એક હેલ્પલાઇન નંબર હું બહાર પાડી રહ્યો છું કે 90 230 15 આ હેલ્પલાઇન નંબર છે। કોઈ બી બેન દીકરીઓને અસામાજિક તત્વ અથવા વિધર્મી છેડતો હોય કે હેરાન કરતો હોય તો ગેરંટી આપું છું પોલીસ તો હશે જ, પણ પોલીસ થી પહેલા પહોંચવાનો પ્રયત્ન કરીશું અને કાયદાને વ્યવસ્થા ન ખોરવાય એ રીતે એને સબક શીખવાડીને પોલીસ પ્રશાસનને સોંપીને કાયદેસરની કાર્યવાહી કરીશું। સિંગરોને કઈ સૂચનાઓ આપી છે? સિંગરોને, કલાકારોને? સિંગર અને કલાકારોને બી એક સૂચના આપવા માંગીએ છીએ કે સિંગર અને કલાકારો જે સ્ટેજ ઉપર જે ટૂંકા ટૂંકા કપડા અને ભારતીય સભ્યતા, ભારતીય સંસ્કૃતિ, આપણી સનાતન સંસ્કૃતિની ધજીયા ઉડે એ પ્રકારના કપડાઓ પહેરીને જે સ્ટેજ ઉપર કૂદતા હોય છે એ ન કૂદે। આવા બી સિંગરોને જો આયોજકો લઈને આવશે તો આયોજકોને બી વિનંતી કરીએ છીએ કે આવા સિંગરોને ન લઈને આવો। આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણી સભ્યતા જળવાઈ રહે। અને ખેલૈયાઓનું બી કહેવા માંગીએ છીએ, ખાસ કરીને બહેનોને, કે ટૂંકા કપડા, બેકલેસ કપડા પહેરીને જે ગરબા રમો છો ને એ નહીં। આયોજકો બી આવી બહેનોને એન્ટ્રી ન આપે જેથી કરીને આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા અને આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે। કોમી એકતાનો ભંગ થાય એવું અમે માનતા જ નથી, કારણ કે જો કોમી એકતા રાખવી હોય ને, પેલા તો અમને સર અબ્દુલ કલામ જેવા ભાઈઓથી કોઈ તકલીફ નથી, અમને કસાબ જેવા વિચારધારા ધરાવતા લોકોથી તકલીફ છે, રહીમ રસગાન જેવા ભાઈઓથી અમને કોઈ તકલીફ નથી, લાદેન જેવી વિચારધારા, તાલિબાની વિચારધારા ધરાવતા લોકોથી અમને તકલીફ છે। અને જો કોમી એકતા રાખવી જ હોય તો કેમ સલમાન એકલો જ રમવા આવે છે, કેમ સલમાને લઈને નથી આવતો? જો આવવું હોય તો સલમાને લઈને આવે, અમે એમને બી આવકારીએ છીએ, એમને બી રમવા દેશું। આવે તો એમની બહેનોને લઈને આવે। અને જો કોમી એકતા રાખવી જ હોય તો એમના ધર્મસ્થાનો પર બી ગરબાનું આયોજન કરે, અમે અમારી બેન દીકરીઓને લઈને રમવા આવશું।